સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ફરાર આરોપીને ઉત્તર પ્રદેશના મિર્જાપુરથી ઝડપી પાડી સગીરાને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવેલ છે. કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરેલ છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર મામલામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. ઘટનાના પાતથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અલગ અલગ ટીમોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી ઉત્તર પ્રદેશના મિર્જાપુર વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળતા કાપોદ્રા પોલીસની ખાસ ટીમ તાત્કાલિક ત્યાં રવાના થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી. સાથે જ આરોપીના કબજામાંથી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા સગીરાને તાત્કાલિક સુરક્ષિત કસ્ટડીમાં લઈ જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવી. દીકરીને સુરક્ષિત જોઈ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી સામે અપહરણ અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. હાલ આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સાથે સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કાપોદ્રા પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરતા થોડા સમયમાં આરોપીને પકડી સગીરાને સુરક્ષિત પરત લાવવામાં સફળતા મેળવી છે.